બિચારો એક તો ભાઈ 8 અમુક માવડીઓને ઓવર રિએક્ટ બહુ હને પાત બહુ સમજા વાતમાં મારું ચીંટુડ્યું કાલો કાલો લાગે મારું ઢીકુડું. ઓલો બિચારો એક તો 8 વાગે ટિફિન નું ડબલું લઈને વિયો જાય, હાંજે ઠાયકો પાયકો ગામને ગોળિયું પાતો ઘેરે આવે, બે ડોલ દબાવે, દરવાજો ખુલે હામાં ભોળી ભવાની 10 પાયસ કર્યું હોય ઈ વળી ધકે આવી ગયા તે ક્યાં જા હે. મારે તમને એક સ્વીટ વાત કરવી છે. ઉમરામાં રહીને શું છે પણ વાત જ કઈક એવી છે ને, પણ હું વાત શું છે ઈ કે ને એટલી સ્વીટ વાત છે ને કે ન પૂછો વાત. પણ હું પણ મોઢામાં મગ ભેરા કઈક બોલતો ખબર પડે ઠાકીને ઠેર થઈ ગયા. આપણો ચિંટુ છે ને, હા હું આપણો ચિંટુ, હા પણ હું પણ ચિંટુ, આપણો ચિંટુ આજે પપ્પા બોલ્યો તે માણાના પેટનો છે ન બોલે. લા બકરીનું બસું બે કરે, કૂતરાનું બસું વાવ કરે, આ તો માણાના પેટનો આજકાલની બોલતા શીખશે જ. એમાં એટલી બધી નવાઈની વાત શું છે? પણ તમારો દીકરો કે દીકરી સાહેબ શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી માતાજીના મંદિરે જઈને દીવો કરતો થઈ જાય, તમારો દીકરો કે દીકરી એ ગીતાજીના શ્લોક પઠન કરતો થઈ જાય, રામાયણને ગાન કરતો થઈ જાય, તેથી ઓવર રિએક્ટ કરજો કે આપણે શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી આ મારો ચિંટુ. હા ગેર મોટો. એક સમય એવો હતો સાહેબ કે મહેમાનને 5 માણા, આપણા દાદા 5 મહેમાનને લઈને ડેલીના ખાના આમ ડેલીમાં પગ મૂકે ને આંખોની ભાષા હતી ઉસ્તાદ, ગામડાની વાત કરવા, આંખોની ભાષા. દાદાનો ડોળો ફરે ને ત્યાં 7-8 ફળિયામ રમતા હોય. પેલા પ્રભુની કૃપા જ હતી, એ તો હવે માગવા પડે છે. આમ ડોળો કરે ને ત્યાં દાદાને ખબર પડી જાય કે હા દાદો પાણી ભરવાનું કે મહેમાન આવ્યા એટલે. આંખોની ભાષા હતી. ખાટલા પથરાઈ જતા, પાણી ભરી દેતા અને આમ ઉભા રહેતા અદબ વાળીને, બેહતા નહીં વડીલો હતા તો. અને અત્યારે બિચારો બાપ ઠાયકો પાયકો આવે ને એની મમ્મી હાથમાં ટીવી નું રિમોટ પકડીને સોફે બેઠી હોય, આમ ભેં પડી હોય, આમ બેટા તારે ડેડી આવ્યા ચાલ પાણી ભરી દે. એની જેવું જ હોય ને, એને હાથ ભરી લે કરો મોટા બી કોમ્પ્લેન બોય દૂધ કી શક્તિ બઢાય કરો મોટો. હવે આ હું દિવાળી દે હે ભાઈ, નકર એ નવી વવારો આવી હોય ને તો 80 વર્ષના માડીને ન ગમતું હોય અમુક વસ્તુ. સાંભળી જો, 80 વર્ષના માડીને અમુક વસ્તુ એને ન ગમતી હોય એટલે 80 વર્ષના માડી એ નવી વવારો કહેતી હોય કે લાગ ભાઈ તમે સુવિધામાં આવ્યા છો, તમારે કેવી સારી સુવિધા. તો બોલી કે અમારે શું વળે સુવિધા? એ તમારે સુવિધામાં તો અમે તો કુએ 4 વાગે પાણી ભરવા જતા, ઘંટલે દળવું પડતું અને ગાહડો એક ગાભા હતા, વાડીએ ધોવા જવું પડતું, છોકરા ભેળા હતા. આમાં જે સૌરાષ્ટ્રમાં મોટા થયા છે ને ખબર છે, રવિવારથી રવિવાર જ ના હતા. એમાં એમ ઉસ્તાદ અમારી બાજુ જેતપુરનો એક હાબુ આવતો, તેઈયો હાબુ. આવી ટાઈટનો એવો ઉસ્તાદ ગઠર થઈ ગયો હોય ને, અને માડી તો તમને કહું ઢવડી નવરાવ્યો, એ નાયા પછી દોઢથી બળતો ભરોળા થઈ જાય એના. તમારે કેવું સારું, અમારે જો દેરાણી જેઠાણી એ પાગરણ કાઢવું હોય ને એ ધડક્યું ને ગોદડા ધોતા હોય ને બાપા લાય કમર દુખતી, પણ કેવાતું નહીં 2-2:30 વાગે જઈ ભાત આવતા. તમારે કેવી સુવિધા, આમ ફિલ્ટર ની સાફ પાડો તેની મેળે ગોળો ભરાઈ જાય. ઘંટી દાણા નાખો, દાણા થઈ રહ્યા, ઘંટી સામે રાડું નાખે, આમાં દાણા થઈ રહ્યા. અને હવે ગોદડા ધોવા પણ નહીં, ઈ એક ડબ્બો હોય જેમાં ગોદડું નાખો, ગોદડું ધોવાઈ જાય. તોય બિચારીઓ હાહુ દેહમાં થાય ફોન કરે, એ વાવ હારું છે ને, હમણાં ક્યાં હારું રહે તો છૂટું થાય. આટલી સુવિધામાં હજી નો મેળ પડતો હોય તો કેવું હતું સાહેબ આપણું કાઠિયાવાડ. એની મજા હતી તમે જુઓ. કારણ કે અમે જે પ્રાથમિક શાળા હું ભણતા નથી સાહેબ એવા હરોડે મારતા, એને ખબર હોય. કારણ કે આપણા બાપુજી એની પાસે ભણ્યા હોય, અનુભવી હતા, એને ખબર હોય કયા કુળનો છે કોનો છે. એમ બહરાટી બોલાવે. પણ તમે જુઓ એ આમથી આમ છોકરો હાલ્યો હતો ને એટલે પૂછે, હે અહીંયા બે હારે બોર્ડમાં લખે
એટલે એક છોકરો આમથી હાલ્યો આવતો હતો ને રોતો રોતો. છોકરા 1 થી 4 વર્ષના રોવે ને એ સારું લાગે. 5 વર્ષના રોવે એ પછી 12 વર્ષના થાય ને ઢગા જેવા રોતા હોય, ગૌઢી પાડી જેવો અવાજ નીકળે, સાહેબે માર્યો, તને સાહેબે શું લેવાનું માર્યો? મેં હામો માર્યો તો. પણ તે સાહેબ ને હામો શું લેવાનું માર્યો? કે તે એવું કરે, કાળા બોર્ડમાં એને એવું લખ્યું, મહાભારત કોને લખ્યું, મને ઉભો કર્યો, એકલા ચડાવી દીધો. એક તો તમે લોકો ને અમને હુકમ તૂટે ચડાવો છો. ગજબ એમ અમુક છોકરા આપણને પરસેવો વળવી દે. મહેસાણા અમારો પ્રોગ્રામ પતી ગયો કે 12 વર્ષનો છોકરો મારી પાસે આવ્યો. મને કહે તેજભાઈ મજા કરાવી. હા, મેં કીધું ભાઈ તારો ભાવ પ્રેમ કે 4 વાગ્યા સુધી તે મને સાંભળો. તે ઘડીક તો દાદા આવ્યા કે એ ગાંડો છે. મેં કીધું આવી હું ખબર તે હું 4 વાગ્યા સુધી જગાડો હતો. મને કે ભાઈ દીકરા દાદા પછી પૂછવા પડે. મને કે દીકરા ચલિયા બહુ મજા કરાય છો ગામનો. મેં કીધું દાદા મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળું પીપરિયા જોજો ઉસ્તર. મને કહે ધારી તાલુકો? મેં કીધું હા. તો કે ધારી ટૂંકું કોઠાવાળું પીપરિયા લાંબુ કેમ? હવે એનો ક્યાં તોડ કાઢવા જાવ? જેને તમારી અણીજ કાઢવી હોય એને તોડ ક્યાં કાઢવા જાવ મારુંથી? મને કહે ધારી ટૂંકું કોઠાવાળું પીપરિયા લખવામાં લાંબુ નહીં પડતું. મેં કીધું પણ અમારા બાપ દાદા કઈ નહોતા ગયા કે ભાઈ કોઠાવાળું પીપરિયા લાંબુ પડે કોઠા કાઢીને પીપરિયા જ લખજો. મને કે નહીં તોય લાંબુ જ પડતું હોય ને. મેં કીધા ભાભા આણી કાઢે. મેં અમે કીધું મેં અમે અમારા બાના ખોળામાં દૂધની તાણીઓ પીને મોટા ચાર. મેં બાપા આજકાલનું નથી, 6000 વર્ષ જૂનું ગામનું નામ છે. મને કે રેવા દે ને દીકરા, 10 બાય 10 ના સ્ટેજ ઉપર મેલવાના હોય એટલા મોકાય હેઠે ઉતરીને રેવા દે. મેં કીધું ના હું તમને એનો દાખલો બતાવું, એનો પ્રૂફ બતાવું. મને કે ચો રીતે? મેં મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ? તો કલ્યા અભિમન્યુ. મેં અભિમન્યુ એના માના પેટમાં હતો કેટલા કોઠા આંબળા? કલ્યા 7. મેં તો રણભૂમિમાં કેટલા જીતો? કલ્યા 1 6. મેં તો 1 ઘટો એ ક્યાં? તો કલ્યા યા નહીં ખબર. મેં અમારા ગામમાં હતો, ત્યાંથી કોઠાવાળું પીપરિયા પડ્યું. મેં કીધું આવી ખોટી અણિયું નહીં કાઢો એમ. અને એની મજા છે ને ભાઈ. 2-5 વાત રજૂ કરીને મારે ફરીથી બેનને બરોબર ને એટલે આમ જો આમાં હકડે ઠક કેવી મજા આવે છે. નકર એક દાદા એક દુકાને ગયા, સમજા 2-3 વાતો હું કહી દઉં. દુકાને ગયા ને એટલે ઓલો દુકાન વાળો શટર ખોલે, હંજવારી કાઢીને સરસ મજાના દીવાબત્તી કરે. એટલે આ દાદા ન્યા આવીને કે રામ રામ ભાઈ. કે બોલો દાદા, ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા ને વાયસર મળે, ગાયનું ઘી ન મળે. કે તઈ હું બોળ્યા મારા તમામ વસ્તુ મળશે, ઉતાર ને. એમ કરીને બે થઈ. બીજે દિવસે આવે કે રામ રામ ભાઈ. અને એમ કે ખરેખર આજ કઈક એને લેવું હોય છે. કે રામ રામ બાપા બોલો શું જોઈ? ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન છે, નળ ફુવારા ને વાયસર મળે, ગાયનું ઘી ન મળે. આ છેલ્લા 7 દિવસથી આવીને તમે મારી બોણી બગાડો છો. પણ જો હવે આવ્યા ને તો બંદૂકે દઈ દે. પણ ન હોય ના પાડી દે ને એમાં બંદૂક હું કામ વશમાં લાય. વીએ ગયા. 8મે દિવસે દાદા ન ગયા, 9મા દિવસે દાદા પાછા ગયા. કે રામ રામ ભાઈ. આને એમ કે કદાચ સુધારો આવી ગયો છે. કે રામ રામ બાપા બોલો બોલો શું જોઈ? બંદૂક રાખો? કે બાપા મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા ને વાયસર મળે, બંદૂક થોડી હોય? બંદૂક નથી રાખતો મારો દીકરો? કે નહીં બંદૂક નથી હો આપણી પાસે. નથી ને? કે નહીં. તો 1 કિલો ગાયનું ઘી જોખી દે. એને નો પૂગો સાહેબ. એ 7-8 બાબલા બેઠેલા મંદિરના ઓટલે બીજો જગવીને કે વલ્લભ હાવ નવરા. તો કે શું કરજો? ગાયલને હરિદ્વાર આંટો મારી. તો કે પણ આપણી પાસે છે નહીં. કે મારે હથવારો જોઈએ તારે ખાલી ભેળું આવવાનું. કે એમ? તો કે હા. હવે અહીંથી અમદાવાદથી ટ્રેનમાં બેઠા ને બરોબર હરિદ્વાર ઉતરા. એ 5 બાબલા ઉતરા ને એટલે ટીટી માસ્તરે કાળો કોટ પહેરેલો ને એટલે દાદાને કીધું, એ દાદા દાદા હું હા તમે હું ટિકિટ છે? ટિકિટનું નામ પડ્યું ને એટલે દાદા થોડાક ઢીલા પડ્યા ને હળુકનારાને ખેંચવા મળ્યા. 1 નંબરના પ્લેટફોર્મે ગયા, 2જા નંબરના પ્લેટફોર્મે ગયા, 3જા નંબરના પ્લેટફોર્મે ગયા. થોડાક દોડતા હતા ને ટીટી માસ્તરે થાકી ગયો. કે દાદા તમે ઉભા રહ્યો, હું કઈ કહીશ નહીં તમને. તો કે તો ભલે બોલ.
કે દાદા તમારી પાસે ટિકિટ નથી? મારો રામ જાણે અમદાવાદથી આ સબરખી આપી, હવે એની હવે મારો બાપ ભાણા. તો કે આ ટિકિટ કહેવાય. તો ટિકિટ છે તો હું કામ ભાગો? આ ટિકિટ છે એમ ને. તો આ મારી એકની પાસે હતી, ઓલા 4 પાસે નહોતી. આ તો તું ઈ બાજુ જતો ને એટલે આમ ઉડી લીધો. હાલ હરિદ્વાર નાઈ આવી હતી મારો દીકરો. ગજબ એમ. નકર એક દાદા ફ્રૂટની લારીએ ગયા, ત્યાં જઈને કે ભાઈ આ સફરજન નો શું ભાવ? તો કે 1.25 કિલો. જો મારો દીકરો 5 કિલો. 5 કિલો સફરજન જો ખાત લાવો દાદા. ઠેલી ઠેલી નથી. ઠેલી તો કદું નહીં બંધ થઈ ગઈ. તો આને શું કરવાનું? એક એકનું પડીકું વાળ. એક એકનું પડીકું વળ્યું 5 કિલો સફરજનનું. એ 5 કિલો સફરજન હવા કિલો 1.5 કિલો સફરજન હતા. એ આમ 5 કિલો સફરજન માં કલાક કરી ગયા. આમ તમને કામ હારું ગમે એમ પડીકા વાળી ઓલો ઠાકી ગયો. પાણી પીધું. પછી કે જામફળનો શું ભાવ દાદા? કે તો કે 40 કિલો. તો કે જોઈક મારો દીકરો 5 કિલો. તો કે આની પડીકા જ વાય. પણ બાપા કઈ આમ રીત ગરાક ગમીમાં ગઈ. મારો દીકરો આમ લે ફટાફટ લે. જો તડકો થઈ ગયો. એ 5 કિલો સફરજન ને 5 કિલો જામફળના પડીકા વેળવા દાદાજી નજર હળવુકનારાની રાવણા માથે ગઈ. હાણ ઓલા સાબડું લીધું. આ છોકરાઓ હાટું રાખ્યા છે. આમાં હા પાડત મારે હું સવાર કરવાની? આમાં ગજબ એમ. એની પાસે કોઠા હોય છે એવી. બસમાં બેઠા કંડક્ટરે પૂછ્યું દાદા ટિકિટ છે? ફોટોય નહીં પડતો. હા યાર હાલે લે ટિકિટ આવે. કંડક્ટર કે બાપા આ તો 2 દી જૂની છે. તારી બસ ક્યાં રોજ નવી હાલે? તું ભાઠા જ પકડાય છો ભાઈ. ગજબ એમ. અમુક વસ્તુ તમે આમ જોવો ને તો છોકરાઓમાંથી તમને નિખાલસતા મળી જતી હોય. આનંદ આવી જાય. નકર એક છોકરો આમથી આવ્યો એટલે સાહેબે પૂછ્યું બેટા લેસન લઈને આવ્યો? પણ એમાં રોસો હું? ઘેરે લાઈટ નહોતી. તો ઘેરે લાઈટ ન હતી મીણબત્તી થી દીવાથી લેસન થાય ને? મીણબત્તી હતું, દીવો હતો, માચીસ નહોતું. તો કે તમારું આવડું મોટું ઘર ને માચીસ ન મળે? કે માચીસ હતું સાહેબ પણ મંદિરમાં પડ્યું હતું. કે ત્યાંથી લઈ લેવાય ને. નાયો નહોતો. મારા બાએ ના પાડી મને કે ત્યાં નો અટતો. તો કે પણ નાયો કેમ નહોતો? કે ટાંકામાં પાણી નહોતું. તો કે ટાંકામાં પાણી કેમ નહોતું? મોટર ચાલુ નહોતી. તો મોટર ચાલુ કેમ નહોતી? હું તડકાની અણીઓ કાઢો કહું છું. ઘેરે હેલા લાયટ નહોતી.